છોકરાઓને કહી દો ને કે આજે ગલકાનું શાક છે એટલે મોઢું ચઢી જાય છે. આજે આ ટેસ્ટી ગલકાનું શાક આપણે ચણા દાળ અને બટાકા જોડે બનાવીશું, એકદમ ઢાબા સ્ટાઇલ. આ રેસીપીને આ રીતે જરૂરથી ટ્રાય કરો. તમારા ઘરના છોકરાથી લઈને વડીલોને ખૂબ જ ભાવશે. ગલકાનું શાક તો બધા બનાવે છે, બટ આપણે આજે ગલકાનું શાક બનાવીશું ઢાબા સ્ટાઇલમાં. અને ગલકાનું શાક શરીર માટે, આપણા બોડી માટે ખૂબ જ સારું હોય. આપણા બોન્સ માટે સારું હોય, બ્લડ માટે સારું હોય, આપણી સ્કિન માટે બહુ સારું હોય અને ડાયજેસ્ટિવ સિસ્ટમને બહુ સ્ટ્રોંગ કરે છે. હેર માટે બહુ સારું હોય છે. તો ગલકાનું શાક જે છે ને, એ છોકરાઓની ખાવાની, નાનપણથી ટેવ પાડવાની આપણી જિમ્મેદારી છે. ચલો આવો જોઈએ. આમાં 500 ગ્રામ જેટલા ગલકા આપણે લઈ લેવાના છે. બિલકુલ ફ્રેશ ગલકા લેવાના છે. અને અહીંયા મેં 3 બટાકા લીધું છે, એટલે બટાકાની રસ્સા થશે ને તો ખૂબ જ સરસ લાગશે અને છોકરાઓ બી ખાઈ લેશે. એટલે થોડુંક બટાકાના પ્રમાણ બી તમને 2-3 જેવા રાખો, કે તમને જેટલું જોઈએ એટલું રાખો, બરાબર. પછી અહીંયા છે ને મેં 2 મોટા સાઇઝના ડુંગળી નાની સમારી લીધી છે. પછી અહીંયા મેં 3-4 લીલા મરચાં અને લસણ સમાર્યા છે અને થોડુંક આદું આપણે ઝીણા સમારી લેવાના છે. અહીંયા ચણાનું દાળ છે જે સોક કરેલું છે 1 કલાક સુધી પાણીમાં, અને પાણીમાંથી મેં એમને કાઢી લીધું છે બાઉલમાં. અહીંયા સમારી લીધું જો ગલકાને અને બટાકાને. હવે આપણે ઓઇલ નાખીશું. તો આ ઢાબા સ્ટાઇલ છે એટલે મેં બિલકુલ એ જ ટેસ્ટ લાવવા માટે એમાં મસ્ટર્ડ ઓઇલની યુઝ કરી છું. તમે જે આપણે સિંગ તેલ ખાઈએ છીએ ને એ જ યુઝ કરો. અને પછી આપણે ક્યુમિન સીડ્સ નાખીશું, જીરાને નાખીશું. જીરું થોડું આમ ચટકી જાય ને પછી આપણે એની અંદર સમારેલા ડુંગળીને નાખી દેવાના છે. પછી એને થોડુંક હળાઈ દેવાના અને એને થોડું ચડવા દેવાના, બરાબર. હવે ડુંગળી થોડીક ચડી જાય ને 1 મિનિટમાં, તો પછી આપણે લીલા મરચાં, સમારેલા આદું અને લસણ ત્રણેય વસ્તુને ડુંગળીની અંદર એડ કરી દેવાનો. પછી એને થોડુંક ફરીથી હળાઈ દેવાનું. ડુંગળીને લાઇટ બ્રાઉન કલર સુધી થોડુંક એને ફ્રાય કરવાનું છે, બરાબર. અને જો કલર હવે થોડુંક ચેન્જ થઈ ગયું છે એટલે લાઇટ બ્રાઉન જરૂરથી કરજો, કેમ કે આ ઢાબા સ્ટાઇલ બનાવવું હોય ને તો રેસીપીને આવી રીતે જ ફોલો કરજો. ચાલો, 1 મોટા ટામેટાં ઝીણા સમારીને એને બી એડ કરી દેવાના અને થોડુંક આમાં મીઠું નાખી દેવાના, કે એ થોડુંક વહેલું ચડી જાય, કેમ કે ટામેટાં અને ડુંગળીને ચડતા થોડુંક વાર લાગે છે. અને આપણે સોલ્ટ, મીઠું એડ કરીએ તો ફટાફટથી આ કામ આપણું થઈ જશે. પછી આપણે આની અંદર થોડુંક હળદર નાખી દેવાના. એના પછી આપણે એની અંદર થોડુંક ધાણા જીરાનું પાવડર નાખી દેવાના. હવે આપણે થોડુંક કાશ્મીરી લાલ મિર્ચ અને તીખી લાલ મિર્ચ આપણે થોડુંક નાખવાનું. અહીંયા મેં મિક્સ કરીને નાખી છું, એટલે મેં આ તીખું અને કાશ્મીરી લાલ મિર્ચને નાખીશું. જો કાશ્મીરી લાલ મિર્ચથી એકદમ મસ્ત બહાર જેવા ઢાબા અને રેસ્ટોરન્ટમાં કલર હોય છે ને શાકનું, એવું આવી જશે, બરાબર. પછી થોડું હળાઈ લેવાનું. હવે આપણે મીઠું નાખવાનું, થોડુંક ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું. થોડુંક મીઠું આપણે પહેલાં ટામેટાં અને ડુંગળીને ચડવા માટે નાખ્યા હતા, એટલે તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ નાખો મીઠું થોડુંક. પછી થોડુંક આપણે પાણી નાખીશું 1 કપ જેવા. એને થોડું ચડવા દેવાના અને હળાવતા રહેવાનું થોડીક વારમાં. અહીંયા આપણે ગરમ મસાલા નાખીશું. તમારે ઈચ્છા હોય તો તમે સબ્જી મસાલા બી નાખી શકો છો, શાક મસાલા પેલું આવે છે ને એ. અને અહીંયા હવે ગલકાને એડ કરી દેવાના. ગલકા એડ કર્યા પછી આપણે બટાકાને એડ કરી દેવાના. હવે આપણે જે પલાળેલા ચણાનું દાળ છે ને એને બી એડ કરી દેવાના. ખરેખર મિત્રો, આ શાકને ખૂબ જ સારું લાગે છે. તમે આ શાકને પરોઠા, રોટલી કે તમે ભાત જોડે પણ ખાઈ શકો છો. તમારા ઘરે ગેસ્ટ આવે ને તો આવી રીતે શાક બનાવીને તમે સર્વ કરો. ખીચડી જોડે બી આ શાક ખૂબ જ સારું લાગે છે. હવે આપણે થોડીક એને છે ને લીડ લગાવ્યા વગર થોડુંક 2-5 મિનિટ ચડવા દેવાના. એનાથી મસાલા છે ને એકદમ સરસ રીતે ઇક્વલી મસ્ત થઈ જશે, બરાબર.
હવે આપણે લીડને લગાવી દેવાના. બહુ વહેલું હમણાં થોડાક દિવસમાં મેં તમારી જોડે આ ઇન્ડક્શનના ડેમો શેર કરવાની છે. આ ઇન્ડક્શન બહુ સરસ છે અને કઈ કંપનીના છે અને કઈ રીતે હું એને યુઝ કરું છું અને ક્યાંથી લીધું બધું મેં તમારી જોડે શેર કરીશ, કેમ કે ઇન્ડક્શનમાં ખાવાનું બનાવવાનું મને બહુ જ કમ્ફર્ટ લાગે છે. બે વિસિલ આવી જાય ને પછી થોડીક વાર રોકાઈને આપણે કુકરની લીડ હટાવી દેવાનું અને એને ગરમા ગરમ સર્વ કરવાનું. આવી રીતે ઢાબામાં સર્વ કરે છે અને એટલું ખરેખર સરસ લાગે છે આ શાક. તમે રોટલી, પરોઠા, ખીચડી, ભાત જોડે ખાઈ શકો છો. જો તમને આ રેસિપી ગમી હોય તો તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સને મિત્રો જરૂરથી શેર કરો અને લાઈક જરૂરથી કરો. લાઈક કરવાનું નહીં ભૂલતા. અને મારું ગુજરાતી જે તમને થોડું ઊંધું સરખું લાગતું હોય તો એના માટે સોરી અને સપોર્ટ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.